જોરદાર ગાઈ જો કેટલું સુંદર સિટી લાગે. હાઈવે બી જોરદાર છે કારણ કે સામેવાળી બિલ્ડિંગ છે ને 41 માળ અને પાછળની જે બિલ્ડિંગ દેખાય ને હારી 45 માં નહીં બને. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અત્યારે ગઈશ મસ્ત મજાનું નહીં ધોઈ લીધું, દિવાબત્તી બી થઈ ગઈ માતાજીની ને હવે મમ્મી ટિફિન ભરી દે એટલે પછી પપ્પા જશે નોકરી નહીં જશે. ચણા લોટની ઢોકળી ને દવા માટે દેશી ચટણી બનાવી સિંગ તેલની. મોર્નિંગ. અત્યારે ગઈશ માં મમ્મી માં પપ્પા માટે ટિફિન ભરે ને એ મારી કોણ મમ્મી વાસણ કરશે નહીં. બે માટલા ચમ રાખ્યા ઘરમાં હાલે ચમ એકમાં છાશ ભરી દેવાની એવું. મસ્ત ના લાગેલા તો આજ શું બનાવી દે પછી સારું તે ખરો. ગાડી આડી થઈ ગઈ, ટાયર ફાટી ગયું લાગે, પંચર પડી લાગે કે ગાડી આખી ક્રોસ થઈ ગઈ. હવે સરખેજથી અત્યારે જાઉં છું હું થલતેજ કારણ કે એક પાર્ટી ત્યાં મારે લેવાની છે ફાઇલો. કાંઈ જ ખરેખર અમદાવાદની અંદર એટલી મોટી મોટી બિલ્ડિંગ બને ને ભાઈ જોરદાર ગાઈ જો કે કેટલું સુંદર સિટી લાગે. હાઈવે બી જોરદાર છે કારણ કે સામેવાળી બિલ્ડિંગ છે ને 41 માળ અને પાછળની જે બિલ્ડિંગ દેખાય ને હારી 45 માં નહીં બને 45 ફ્લોર. ચલો ભાઈ સવારે જશું સીધા આપણે થલતેજ ટીટીડીએમ બિલ્ડિંગ છે એની અંદર ફાઇલ લેવાની અને ફાઇલ લઈને પછી જશું સીધા બક્કરબા. તો ખરેખર જોરદાર હેરાન થઈ ગયો કારણ કે બપોરે સેટની ગાડી લઈને જો થલતેજ ગેસ ભરાવાની ગાડી બંધ થઈ ગઈ, ચાલુ જ ના થાય. 15-20 મિનિટમાં પણ સ્ટાર્ટ થાય, તકો મારે તો ના માર કરીને ચાવી કે સ્ટાર્ટ કરી ગોડાણ માર ચાવીની ઇકોની ગાડી અંદર રહી ગયેલી, ઇકોની ચાવી અંદર રહી ગયેલી. માંડ પછી બાજુવાળા નહીં ફૂટ પટેલેની બી ચાવી કાઢી. તો વારંવાર આ પ્રોબ્લેમ બહુ થાય કારણ કે ચાવી કિચનના હિસાબથી આ પ્રોબ્લેમ થાય. કારણ કે આ એક ગાડી બંધ થઈ, એકની ચાવી અંદર રહી ગઈ એટલે આ બહુ લોચા થઈ ગયા ભાઈ. એક પાર્ટી માલ આપવાનો તો મોડું એમાં થોડું ફાઇલ આપવા બધે મોડું થઈ ગયું અને હાલ તો ટ્રાફિક બી જોરદાર હોય. ગાડીમાં થોડોક આપણે ગેસ ભરાવીશું કારણ કે ગેસ ગાડીમાં ઓછો છે તો પહેલાં ગાડીમાં ગેસ ભરાઈ લઈશું. સીએનજી પંપ ચલો ગાઈસ. ચલો ગાઈસ ગાડીમાં આપણે ગેસ ભરાઈ લીધો, હવે સીધા જશું આપણા ઘરે. ખરેખર જોરદાર થાક લાગે ભાઈ. કામે કપડાં તો એટલા ગંદા થયા ને થોડાક નહીં વધારે થયા કારણ કે વ્હાઈટ કપડાં એટલે વધારે ગંદા થાય. વાંધો નહીં, ચલો મહેનત કરીને કપડાં ગંદા થાય તો શું કામ. નોકરીથી આ થોડોક લેટ આવી ગયો ને બહુ મોડું થઈ ગયું કારણ કે ટ્રાફિક એ નડે ને ત્યાંથી બી મોડું થયું. ચલો ભાઈ તબદીન માતાજીના દર્શન કરી લીધા અને હવે થોડી વાર પછી હવે જમવાનું તો જમી લઈશું. ભૂખ બી લાગે. અત્યારે ગઈ છે બધા જમવા બેસી ગયા નહીં. રીંગણનું શાક, રોટલી, ખીચડી, છાશ, મરચાં, પાણી. ચલો ગઈ તમે બધા જમવું હોય તો આવી જાઓ. ગઈ અમે બધાએ જમી લીધું ને પપ્પાને સુમિત બંને જણાએ જોવે ટીવી નહીં. આજ તો પપ્પાનું ફેવરેટ શાક હતું એટલે મજા આવી ગઈ. સુમિત નહીં ખાતું. મારા ભાભી એને કામ કરશે નહીં. મમ્મી બંને જણા
હવ અને ડગો કમળ હા કરી લે મને તો ઊંઘે આવવા માંડી બોલો પપ્પા હોય ઉઠીને તોય કઈ હવે શું કામ કામ પતી ગયું હોઈ જાવ હજુ રામ રામ લખવાનું હું આપણે ઉપર જઈને લખશે હોઈ જશે હા ચાલે જમી લીધું મસ્ત મજાનું અને મમ્મી પપ્પા બંને જાણે અહીંયા બહાર બેઠા મસ્ત આમ જો ઠંડો ઠંડો પવન આવે ઠંડો પવન આવે હમ ઠંડો પાણી પીધા કે ઠંડા ઠંડા પાણી પીધા કે પીધા અમને નહીં પાણી પીધા મારે કોઈ નહીં પીધા મોટા બગા આવે હે હવે હું જાઉં હવ ચલો સુવિધા કોમળ મારે હમ કોમળ માટે સુમિત માટે ટિફિનનું હોવાનું કંઈક વિચારે શાક બક્કા હા હું જઉં અંદર મારા ભાભી એને ભીંડા કાપે સુમિત માટે નહીં હવે નોકરી લઈ જવા થાય એટલે સુમિત અત્યારે નહીં લીધું મસ્ત મજાનું ઠંડા પાણીએ હવે તમે લઈ લો ના રે બાબા ખબર પેલા ચેટલી ઠંડી લાગે બહુ લાગે લાગતી હતી તો શું કરવાના આવ્યો એ તો ઘડીક લાગે ગરમી પછી નહીં લાગતી ગરમી ગરમી નહીં લાગતી હો બકા હા લે પણ એ જીન્સના કપડાં પહેરે એટલે વધારે લાગે